સુરતની ઉત્તરાયણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતની ઉત્તરાયણ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। કઠોર ગામ નજીકથી બ્લેક કલરની સ્કોર્પિયો કાર સાથે 3 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે કાર, ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત 6,18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ કઠોર બસ સ્ટેશનથી માનસરોવર રોડ પર ડ્રગ્સ વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ચેતનભાઈ ગગુભાઈ ભોકડવા ઉર્ફે ભરવાડ, મોહમ્મદ તોસીફ સલીમ શેખ અને યાકીબ જુનેદ શેખની ધરપકડ કરી છે। પકડાયેલા ઈસમો આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત આરોપીઓ છૂટકમાં પણ ડ્રગ્સનું વેચાણ કરતા હતા, જેથી તેના ગ્રાહકો કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।